આગળ જે આપણે સવાલ છે તે સદિશ ગુણાકારના ગુણધર્મ અથવા લક્ષણ આપણે કેમ સદિશ ગુણાકાર માટે જોયા હતા તે રીતે થશે. ખાસ ધ્યાન આપીને સમજી લેજો, તમને દાખલાઓમાં અને આગળ બારમાં પણ કામ લાગશે. એટલા માટે તો પહેલું જે એનું ગુણધર્મ છે તેમાં સમક્રમ ના નિયમને પાળતો નથી. હવે આ બધું સદિશ ગુણાકાર માટે છે એટલે મેં લખતો નથી કે સદિશ ગુણાકાર સમક્રમના નિયમને પાળતો નથી. હવે આમાં તો a ક્રોસ b હોય તો આપણે પહેલામાં લખતા હતા b ક્રોસ a, પરંતુ આમાં પાળતો નથી એટલે કે વચમાં આવશે નોટ ઇક્વલ ટુ. કારણ શું છે સમજવા ટ્રાય કરજો. અત્યારે જ આપણે ચર્ચા કરી છે કે a ક્રોસ b હશે તો એની પરિણામી દિશા કઈ તરફ હશે? ઉપર રહેશે, કેમ કે સ્ક્રૂ આમ ફરવાનું. અને b ક્રોસ a હશે તો ક્યાં હશે એની પરિણામી દિશા? નીચે તરફ, સ્ક્રૂ નીચે ફરવાનું છે. એટલા માટે આમાં દિશા બી જળવાતી હોવાથી આ વચમાં આવશે નોટ ઇક્વલ ટુ. એની જગ્યાએ આવશે આના જગ્યાએ આપણે લખી શકીએ કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશું? તો અહીંયા આપણે લખી શકીએ માઈનસ b ક્રોસ a. સમજી શકાય? કેમ માઈનસ? તો ઓલરેડી આપણે જાણીએ છીએ તેમ કે એકની દિશા ઉપરની તરફ હશે અને બીજાની દિશા નીચેની તરફ હશે. તો અહીં જો આપણે માઈનસ લઈ લઈએ તો આનું માઈનસ જે આવશે એ માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, જે દિશાનું માઈનસ હશે. સમજ પડે કે કેવી રીતે? તો આ બંનેની દિશા નીચેની તરફ હશે અને એના કારણોસર અહીં આપણે આગળ માઈનસ લખ્યું છે એટલે આ રીતે તમે દર્શાવી શકો છો. હવે આગળ જઈએ. આ ઈઝી છે, તમે સમજી શકો એવું. હવે આપણે તો આગળનો નિયમ જે છે તે આપણો વિભાજનનો નિયમ હતો. તે જ પ્રમાણે આમાં લઈએ તો આપણી પાસે ત્રણ સદિશો માટે વિભાજનનો નિયમ. તો ત્રણ સદિશો હોય a સદિશ કૌંસમાં a ક્રોસ b પ્લસ c સદિશ. સમજાય કે અહીં ક્રોસ છે b પ્લસ c નો સરવાળો છે. તો શું થશે? તો આમાં થશે a સદિશનો b સાથે ગુણાકાર, પહેલા ક્રોસ, પછી a નો c સાથે, વચમાં શું આવશે? પ્લસ આવશે. એટલે a ક્રોસ b પ્લસ a ક્રોસ c. સમજાય? એટલે આ શું થશે? વિભાજનનો નિયમ. આગળ આપણે જો જોઈએ તો આગળનો જે નિયમ હતો તે a સદિશનો એની સાથેનો ગુણાકાર. એટલે હવે જો આપણે લખીએ કે a ક્રોસ a સદિશ હોય, a ક્રોસ a સદિશ હોય તો શું થશે? હવે આને સમજવા ટ્રાય કરો. તો અહીં શું થશે? a નું મૂલ્ય sin a ક્રોસ a એટલે a ની દિશામાં જ છે એટલે થીટા કેવો થઈ ગયો? શૂન્ય. એટલે અહીંયા આવશે sin 0 n કેપ. હવે sin 0 ની વેલ્યુ તમને ખબર છે કે કેટલી આવશે? 0 આવશે. એટલે આવશે 0 સદિશ, એટલે શૂન્ય સદિશ કહેવાશે. એક સદિશનો એક સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ કેવો આવશે? શૂન્ય સદિશ આવશે. આ ખાસ યાદ. ચાલો આગળ જઈએ. હવે આગળની વાત કરીએ તો આ એક ક્રોસ a સદિશ પ્રમાણે જો આગળ જઈએ તો આમાં આપણો શૂન્ય સદિશ થયો. તો હવે આપણે અહીંયા 0 છે એટલે કે θ બરાબર ક્યારે 0 હોય ત્યારે આપણે આ મેળવીએ. હવે ધારો કે a ક્રોસ b સદિશ હોય અને એમાં θ બરાબર 90 ડિગ્રી હોય, એકબીજાને કેવા હોય? લંબ હોય. તો અહીં આપણને મળશે a ક્રોસ b બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય
sin 90 ડિગ્રી ઇન્ટુ n કેપ. સમજાય? એટલે sin 90 ડિગ્રી આવશે અને એ sin 90 ડિગ્રી આવશે તો આપણને sin ની વેલ્યુ કેવી મળશે? મેક્સિમમ મળશે અને એ વેલ્યુ મેક્સિમમ મળશે જેના કારણે આપણને પરિણામી સદિશની કોઈક વેલ્યુ મળે છે અને એ પરિણામી સદિશની જે વેલ્યુ મળવાની તે કેટલી મળવાની? a સદિશ b સદિશનું મૂલ્ય આનું મૂલ્ય થઈ જશે 1 ઇન્ટુ આવશે n કે જે એકમ સદિશ છે. હવે આના આધારે આપણે થોડા એના ગુણધર્મો જોવાના છે. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સમજી લેજો કેમ કે 12મા ધોરણમાં કે તમારા એન્જિનિયરિંગમાં કે કશે બાયોલોજીમાં તમે લેશો તો એ કામ લાગશે. એટલે ખાસ સમજી લેજો. હવે જે રીતે આપણે i ડોટ i કરતા i ડોટ j કરતા i ડોટ j ડોટ j કરતા એમના જે ગુણધર્મો છે તેની હવે આપણે ચર્ચા કરવાના છે. તો એ બધા એકમ સદિશો છે. તો એના આધારે જોઈએ તો એમાં એનો એકમ સદિશ હશે કે i કેપ j કેપ k કેપ. b ના પણ એ એકમ સદિશ હશે i કેપ j કેપ k કેપ. તો એમનો પણ ગુણાકાર થવાનો ને એટલે એમના માટે આપણે જોવું પડશે કે જો હવે i કેપ ક્રોસ i કેપ હોય તો શું થાય? હવે i કેપ ક્રોસ i કેપ થવાનો તો આ નિયમ લગાવવાનો કે sin 0 થવાનો તો એની વેલ્યુ કેવી મળવાની? 0 સદિશ એટલે કે આપણે લખી શકીએ 0 ફક્ત કયા પરથી? તો આના ઉપરથી. હવે આપણે તે જ રીતે j કેપ ક્રોસ j કેપ કેવો થવાનો? 0. k કેપ ક્રોસ k કેપ કેવો થવાનો? 0. આ ખાસ યાદ રાખો. બરાબર? હવે આગળ આ તો સમાનતા છે. હવે આ રીતે હોય કે ક્રોસ પ્રોડક્ટ હોય કે ત્યારે આપણે શું લખવાનું? તો ત્યારે આપણે લખી શકીએ કે i ક્રોસ j કરીએ. i ક્રોસ j. હવે i ક્રોસ j ની વાત કરીએ તો એમના વેલ્યુ પ્રમાણે એનો આ ગુણાકાર મૂલ્યનો ગુણાકાર થશે. પછીની આપણે ચર્ચા કરીએ તો sin 90 નો 1 થઈ જશે. હવે આવશે n કેપ. હવે n કેપ એટલે કે પરિણામી સદિશની દિશા બનશે. i અને j જે છે એ x અને y ઘટક છે. તો x અને y ઘટકમાં આપણા a અને b સદિશ હોય તો પરિણામી એ બંનેને ક્યાં બને? લંબ બને. એટલે કે ધારો કે મેં આ રીતે તમને સમજાવેલું કે આ બે સદિશો હોય તો પરિણામી ક્યાં બનશે? ઉપરની તરફ. સમજાય? એટલે હવે જો આપણે જોઈએ તો આના સાથે પણ આવશે n કેપ ની જગ્યાએ k કેપ આવશે. એટલે i કેપ ક્રોસ j કેપ બરાબર પણ આવશે k કેપ. એ જે બીજું મેળવવા ટાઈપ કરીએ j કેપ ક્રોસ k કેપ. હવે j ને k એટલે એક આ રીતે છે x ને y. આમાં આપણે y અહીંયા લીધું છે અને z અહીંયા. તો આ રીતે હોય તો પરિણામ ક્યાં મળશે? તો પરિણામી મળશે એ બંનેને લંબ. એટલે આ તરફ એટલે એ તરફ પણ આવશે x નો ઘટક એટલે આવશે i. બરાબર? એ જ રીતે k ક્રોસ i તો કોણ મળશે? j કેપ. હવે તો મારે સમજાવવાની જરૂર નથી. j k પછી i છે એટલે j કેપ. સમજાય? હવે આનું ઊંધું કરીએ આપણે કે પહેલા જો આપણે જોઈએ તો i ક્રોસ j. હવે j ક્રોસ i હોય તો j ક્રોસ i. કેમ મેં આવું કીધું? તો તમે સમજી શકો છો કે આમાં સમતોલનો નિયમ જળવાતો નથી. એના કારણોસર જો જોઈએ તો એના ક્રમ બદલતા એની આગળ શું આવી જશે? માઈનસ આવી જશે. જે થઈ છે. બરાબર? હવે એનું કારણ શું છે તે પણ તમને સમજાવી દઉં. તો j ક્રોસ i એટલે આપણે અંગૂઠાનો નિયમ વાપરીએ તો j ક્રોસ i છે એટલે j થી i તરફ. j થી i તરફ એટલે આમ થઈ જશે. એટલે આ આપણી દિશા બતાવે ને આ દિશા નીચેની તરફ પરિણામ. એટલે આપણને મળશે માઈનસ k કેપ. સમજાય ગયું? બરાબર? માઈનસ k કેપ. હવે આ j કર્યું. હવે k ક્રોસ j
હવે k ક્રોસ j છે બરાબર હવે k ક્રોસ j હોય તો આપણને શું મળે i કેપ મળે છે પણ આ i કેપ કેવું મળશે માઈનસ મળશે બરાબર હવે એક રહ્યું i કેપ ક્રોસ k કેપ તો આપણને શું મળશે j કેપ મળશે પણ કેવું માઈનસ સમજ પડે કે હવે આને સમજવાની એક સિમ્પલ રીત છે હાલ જોઈ લો કે i કેપ j કેપ ને k કેપ આને યાદ રાખવાની રીત છે જો સમઘડીમાં હોય અને સમઘડીમાં આપણે લખી દઈએ તો સમઘડીમાં હોય એટલે પહેલા i હોય પછી j હોય તો જવાબ આપણને k મળે i હોય ક્રોસ j હોય તો આપણને જવાબ પણ મળ્યો k સમજ પડી છે ને બરાબર j ક્રોસ j કેપ ક્રોસ k કેપ હોય કે આ તો આપણને શું મળે છે જવાબ i કેપ મળે છે સમજ પડી ગઈ એટલે સમઘડીમાં ફેરવતા જાઓ આ રીતે લખી દેવાનું કે k ક્રોસ i હોય k ક્રોસ i તો જવાબ શું મળશે j કેપ તો j કેપ મળે એટલે આ રીતે મળતું જશે પાછું સમજી લો i ક્રોસ j i થી j તરફ તો આપણે જવાબ શું મળશે k કેપ તો મળે છે k કેપ બરાબર j ક્રોસ k કેપ તો જવાબ શું મળશે i કેપ મળે છે i કેપ i ક્રોસ j કેપ એ રીતે તમારે સમજતા છો એ સેમ હવે આના માટે લખીએ પણ હવે કઈ દિશામાં હશે વિષમઘડી વિષમઘડીમાં ફેરવવાનું એટલે આ ને સાથે શું યાદ રાખવાનું માઈનસ યાદ રાખવાનું હવે જો આમાં ખબર પડશે તમને કે j ક્રોસ i j થી i જવાબ શું મળે k કેપ કેવો માઈનસ દિશામાં માઈનસ k j એટલે k કેપ j કેપ દિશા આ તરફ એટલે જવાબ શું મળશે i કેપ કેવું માઈનસ i ક્રોસ k એટલે જવાબ શું મળશે માઈનસ j કેપ i ક્રોસ j એટલે j કેપ મળશે અને કેવું મળશે માઈનસ સમજ પડી ગઈ આ ખાસ યાદ રાખી લેજો અને આ બે ખાસ યાદ કરજો કેમ તો એના ઉપર તમને દાખલા ઈઝીલી આવડશે બરાબર હવે આગળનો મુદ્દો જોઈએ હવે આગળનો જે મુદ્દો આવશે તે ગુણાકારનો મુદ્દો આવશે એટલે કે a ક્રોસ b ની આપણે ચર્ચા કરીએ તો એની અંદર ઘટકો સાથેનો આપણે ચર્ચા કરીએ a x i કેપ a y j કેપ a z k કેપ હવે પડે ક્રોસ b x i કેપ b y j કેપ પ્લસ b z k કેપ હવે તમે વિચારો કે આનો જો ગુણાકાર કરીએ તો ax પહેલા આખા કૌંસ સાથે ગુણાશે પછી ay j કેપ આખા કૌંસ સાથે ગુણાશે અને az આખા કૌંસ સાથે ગુણાશે તો ગુણાકાર કેટલો કોમ્પ્લિકેટેડ થઈ જશે તો એના માટે એક ઈઝી રીત છે તે આપણે જોઈએ જે છે માનાંકની રીત કઈ માનાંકની રીત તે તમને મેથ્સમાં આવશે જે તમને આગળ કોલેજ સુધી ભણશો તો ખાસ સમજી લેજો આ કોલેજ સુધી તમને કામ આવશે ગુણાકાર i કેપ j કેપ k કેપ હવે આ માનાંક છે તો પહેલી રો માં જે કોઈ પણ એકમ સદિશનો હોય તે લખવાનું i કેપ j કેપ k કેપ બીજી રો માં જે પહેલો ઘટક હોય એ લખવાનો એટલે અહીંયા છે x ay az સમજ પડે કે બીજી રો માં કયો લખવાનો જે પહેલો ઘટક હોય તે ને ત્રીજી રો માં જે બીજો ઘટક હોય તે હવે પડી હવે મેઇનલી તમારે આ ખાસ જોઈ લેવાનું છે બરાબર તો પહેલા જે ગુણાકાર આવશે તેમાં i કેપ સાથેનો ગુણાકાર આવશે તો i કેપ સાથેનો ગુણાકાર હોય તો તમારે આ રીતે વિચારવાનું આ લાઈન આવશે
dz અને પછી આવશે dy dz. હવે એને લખવાનું કેવી રીતે એ જોઈ લઈએ આપણે. તો આમાં આવશે ઇઝ ઇક્વલ i કેપ સાથે ગુણાવવાના છે એટલે i કેપ સાથે ગુણાવવાના છે. તો પહેલો ગુણાકાર કોનો થશે ay dz એટલે આવશે ay dz સાથે i કેપ. હવે પડી ગયું. હવે આવશે dy dz. તો વચ્ચે શું આવશે? તો વચ્ચે આવશે માઈનસ. વચ્ચે આવશે માઈનસ. તો આવશે dy dz. તો az dy લખો તો પણ ચાલે. આઈ હવે પડી. ચાલો આ પહેલું થયું. હવે બીજું કરીએ. બરાબર. હવે પડી ગયા. હવે જેકેટ માટે છે તો આ લાઈનને છોડી દો વચ્ચે. હવે જે ગુણાકાર થશે તેમાં આ ખાસ ધ્યાનથી સમજી લેજો. પહેલા આપણે આમ લીધો ગુણાકાર ને પછી આમ. તો આમાં પહેલા વિરુદ્ધ દિશાવાળો એટલે બીજો ઘટક પહેલા લેવાનો છે ને પહેલા લેવાનો bx az અને પછી લેવાનો bz ax. એટલે હવે જોઈ લેજો. હવે આની વચ્ચે શું મૂકવાનું વિચાર આવશે પણ એમાં આવશે પ્લસ. એટલે પહેલા આવશે bx az. શું આવશે? આમાં મૂકવું છે ને પહેલા આમ જાય છે bx az એમાં કયો ઘટક આવશે? છે. વચ્ચે આવશે માઈનસ ax bz અથવા bz ax. જે ખબર પડી ગઈ. ચાલો હવે ત્રીજોમાં ત્રીજામાં શું આવશે? તો આ ત્રીજી લાઈન બોલી જવાનું, ઉપરની લાઈન બોલી જવાનું. ખાલી આવશે આ. એટલે પહેલા આવશે ax bz. આમાં પાછું પહેલા જો પહેલા નીચે જવાનું પછી ઉપર. એટલે હવે આવશે પ્લસ ax by ax dy માઈનસ એની સાથે આવશે ak માઈનસ bx dy. અહીંયા આવશે કે ખબર પડી ગઈ. તો આ આપણો ગુણાકાર થયો. સમજ પડી ગઈ. પાછું સમજાવું છું, જોઈ બરાબર. પહેલા કઈ લાઈન બોલી જવાનું? તો પહેલા બોલી જવાનું i કેપ વાળી. એટલે આ લાઈન આખી બોલવાનું. પહેલા ગુણાકાર થશે ay dz ને પછી પહેલા નીચે પછી ઉપર. પહેલામાં એટલે ay dz પછી આવશે dy dz. સમજાય? બીજામાં શું યાદ રાખવાનું? તો બીજી લાઈન કાઢી નાખવાની. એટલે પહેલા નીચે જ ઉપર જવાનું. ખાલી બીજામાં આટલું યાદ રાખવાનું. નીચે જ પહેલા ઉપર જવાનું. એટલે bx az અને પછી આવશે ax dz. પછીમાં શું આવશે? માઈનસ સાથે છે કે છેલ્લામાં શું? પાછું પહેલા જોયું એટલે ax dz અને bx az. બરાબર છે? એટલે આ સરળ. છેલ્લામાં શું આવશે? ax dy અને dx dy. બરાબર? ax dy અને dx dy. બરાબર? એટલે વચ્ચે આવશે માઈનસ. ને આ ગુણાકારનો નિયમ છે બંનેનો. બરાબર? આ ધ્યાનથી સમજી લો અને આપણે ઉદાહરણથી સમજશું